બનાસકાંઠામાં દારૂની હેરાફેરી પકડાઈ, ચોખાના કટ્ટા નીચે છુપાવેલો 16.20 લાખનો વિદેશી દારૂ જપ્ત. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પરથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રેલરમાંથી 16.20 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આરોપી ચોખાના કટ્ટા નીચે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ટ્રેલર નંબર RJ 49GA 2354માં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પર વાહનની તપાસ કરતા ચોખાના કટ્ટા નીચેથી 2712 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 58.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હરિયાણાના ભિવાની જિલ્લાના બળવા સિવાની ગામના વિક્રમસિંહ પ્રીતમસિંહ ધાનકની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર MB બારડની ટીમે આ કાર્યવાહી કરી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.